જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે જીજે 12 કચ્છ જિલ્લા વિશેની માહિતી. કચ્છ જિલ્લાનું મુખ્ય મથક છે ભુજ. કચ્છ જિલ્લાને સરહદને સ્પર્શતા જિલ્લાની સંખ્યા છે 4, જે અનુક્રમે આ પ્રમાણે છે: બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને મોરબી. આ 4 જિલ્લાની સરહદો કચ્છ જિલ્લાને સ્પર્શ કરે છે. કચ્છ જિલ્લાના તાલુકાની સંખ્યા. તો કચ્છ જિલ્લાના તાલુકાની કુલ સંખ્યા 10 છે, જે આ પ્રમાણે છે: લખપત, અબડાસા નલિયા, નખત્રાણા, માંડવી, મુન્દ્રા, ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર. તો આ 10 તાલુકા છે એ કચ્છ જિલ્લાના છે. કચ્છ જિલ્લાનું જે મુખ્ય મથક ભુજ છે, તો ભુજ શહેરના જોવાલાયક સ્થળો આ પ્રમાણે છે: પ્રાગ મહેલ, જે ઇટાલિયન ગોઇક શૈલીમાં જોવા મળે છે, જે આપણને ચિત્રમાં દેખાય છે. આ ઉપરાંત મહારાજા લખપતજીની સુંદર કોતરણીવાળી છત્રીઓ, મહાવીરસિંહજી મદનસિંહજી મ્યુઝિયમ, રામસંગ માલમે બંધાવેલ આયના મહેલ, ફતેહ મોહમ્મદ આરબનો હજીરો, સરદાર બાગ પેલેસ, દેશલસર અને હમીરસર સરોવર, હાટકેશ્વર મંદિર અને ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ. એ વઝીર કચ્છી ભરતકામ સંગ્રહાલય પણ ભુજ શહેરમાં આવેલું છે. તો ભુજ શહેરના જોવાલાયક સ્થળો આ મુજબના છે. હવે આપણે જોઈશું મુન્દ્રા. તો મુન્દ્રા એ કચ્છનું પેરિસ તરીકે ઓળખાય છે. મુન્દ્રાનો બંદર તરીકે વિકાસ થયો છે. અહીંયા અદાણી પોર્ટ કંપનીએ બંદરનો સરસ વિકાસ કર્યો છે. આ ઉપરાંત મુન્દ્રા એ ખાતે ખારેકનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. માંડવી. તો માંડવી ખાતે આવેલ વિજય પેલેસ મહેલ જોવાલાયક છે. આ ઉપરાંત માંડવી એ દેશનો સૌપ્રથમ એકમાત્ર પ્રાઇવેટ બીચ વિકસાવ્યો છે. ક્ષયના રોગીઓ માટે ટીબી સેનેટેરિયમ પણ માંડવીમાં આવેલું છે. ભદ્રેશ્વર. તો સુંદર સ્થાપત્યવાળા જૈન દેરાસરો, જેનો જીર્ણોદ્ધાર શેઠ જગડુશાહે કરાવ્યો હતો. અહીં મહાભારત કાળની પ્રાચીન પાંડવ કુંડ વાવ આવેલી છે. ભદ્રેશ્વરની પાસે ચોખાડામાં સિદ્ધરાજ જયસિંહે કોતરાવેલ શિલાલેખ આવેલો છે. નારાયણ સરોવર. તો ભારતનું 68 તીર્થમાંનું એક તીર્થ એ નારાયણ સરોવર છે. 5 પવિત્ર સરોવર પૈકી પણ એક સરોવર નારાયણ સરોવર છે. આ ઉપરાંત નારાયણ સરોવરની નજીકમાં કોટેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે, જે આપણે અહીંયા ચિત્રમાં જોઈ શકીએ છીએ. ધોળાવીરા. તો કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખરીદ બેટમાં આવેલું સિંધુ સભ્યતાનું ત્રિસ્તરીય નગર રચના ધરાવતું ગુજરાતનું પ્રાચીન નગર ધોળાવીરા છે. તેની શોધ વર્ષ 1960માં થઈ હતી, જેનું ઉત્ખનન કાર્ય રવિન્દ્ર બિસ્ટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કંડલા. તો ગુજરાતનું સૌથી મોટું બંદર કંડલા છે. કંડલા એ ભારતનું એકમાત્ર ફ્રી ટ્રેડ ઝોન એટલે કે મુક્ત વેપાર ક્ષેત્ર જાહેર થયેલું બંદર છે. ઈસવીસન 1965માં કંડલા દેશનું પ્રથમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે સેઝ બન્યું હતું. કંથકોટ. તો વાગડના મેદાનમાં કંથકોટના ડુંગરો આવેલા છે. આ ડુંગર પર કિલ્લો, જે કંથકોટનો કિલ્લો કહેવાય છે. આ કિલ્લામાં મહમૂદ ગઝનીના પાટણ પર આક્રમણ સમયે ભીમદેવ પહેલો સંતાયો હતો. આ ઉપરાંત ગાંધીધામ અને ધીણોધર. તો ગાંધીધામ પાકિસ્તાનથી આવેલ
નિર્વસિત લોકોને રહેવા માટેનું નગર વસાહત બનાવવામાં આવી છે. ધીણોધર ડુંગર પર ગોરખનાથની સમાધિ આવેલી છે. ગોરખનાથજી એ કાનફટ્ટા પંથની સ્થાપના કરી હતી. અંજાર અને આશાપુરા. તો અંજારમાં જેસલ તોરલની સમાધિ આવેલી છે. ત્યારબાદ આશાપુરા જોઈએ તો આશાપુરાનું પ્રાચીન મંદિર જે આશાપુરા માતાના મઢ તરીકે પ્રખ્યાત છે, જે કચ્છના રાજવી કુટુંબના કુળદેવી છે. કોટાય. કાઠીઓએ બંધાવેલ કોટાય સૂર્ય મંદિર આવેલું છે. કોટાય નજીકના હબા ડુંગર પર સંત મેકરણ દાદાની સમાધિ આવેલી છે. આ ઉપરાંત કચ્છમાં પંચતીર્થ. તો કચ્છમાં આવેલ જખો, નલિયા, તેરા, કોઠારા અને સુથરી એ સામૂહિક રીતે જૈન ધર્મના 5 તીર્થો તરીકે ઓળખવામાં આવે છે. તેથી આ 5 ગામને જૈન પંચતીર્થ તરીકે ઓળખવામાં આવે છે. સુથરી. કચ્છના જૈન પંચતીર્થમાંનું એક તીર્થ સુત્રી છે. 19 સપ્ટેમ્બર 1965ના રોજ ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનની આક્રમણ દ્વારા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું વિમાન તોડી પડાયું હતું સુત્રીમાં, જેમાં તેમનું મૃત્યુ થયું હતું અને તેમની યાદમાં અહીં બળવંત સાગર નામે સરોવર બનાવવામાં આવ્યું છે. કચ્છના ડુંગરો. કચ્છના ડુંગરોની વાત કરીએ તો કચ્છનો કાળો ડુંગર કચ્છનું સૌથી ઊંચું શિખર છે, જેની ઊંચાઈ 458 મીટર છે. આ ઉપરાંત વિશ્વનું એકમાત્ર સફેદ રણ ધોરડો કચ્છમાં આવેલું છે. દર વર્ષે ડિસેમ્બરમાં કચ્છ કાર્નિવલ એટલે કે રણોત્સવ ઉજવવામાં આવે છે. કચ્છના અભયારણ્યો. કચ્છના અભયારણ્યોની વાત કરીએ તો ઘુડખરના રહેઠાણનું એકમાત્ર સ્થળ એ કચ્છ જિલ્લો છે. આ ઉપરાંત સુરખાબનગર અભયારણ્ય વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે. બન્ની પ્રદેશ. તો બન્ની પ્રદેશ એ ઊંચા બન્ની પ્રકારના ઘાસ માટે જાણીતો છે, જ્યાં રહેઠાણ માટે ઝૂંપડા જે ભૂંગા તરીકે ઓળખાય છે તે બનાવવામાં આવે છે, જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. ભૂંગાના સમૂહને વાંઢ તરીકે ઓળખવામાં આવે છે. સિરક્રીક પ્રદેશ. ભારત પાકિસ્તાનનો વિવાદગ્રસ્ત પ્રદેશ એટલે સિરક્રીક પ્રદેશ છે. સિરક્રીક પ્રદેશ ભારતનું પશ્ચિમ દિશાનું અંતિમ બિંદુ છે. ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત અહીં એટલે કે સિરક્રીકમાં થાય છે. કચ્છ જિલ્લાની વિશિષ્ટતા. કચ્છ જિલ્લાની વિશિષ્ટતા જોઈએ તો વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો પણ કચ્છ છે. 406 કિલોમીટર લાંબો દરિયો કિનારો કચ્છ જિલ્લો ધરાવે છે. કચ્છી ભાષા ગુજરાતી અને સિંધી ભાષાનું મિશ્રણ છે. દેશનું સૌપ્રથમ વિન્ડ ફાર્મ કચ્છ જિલ્લામાં માંડવી ખાતે આવેલું છે. દેશનો લિગ્નાઇટ કોલસાનો સૌથી વધુ જથ્થો કચ્છના પાંદરો ખાતે મળી આવેલ છે. કચ્છના ચિત્રકારો કામણગારી એક પ્રકારની ચિત્રકલામાં નિપુણ છે. રાજ્યનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ ભુજ ખાતે આવેલું છે. લોકવાર્તાના પ્રખ્યાત રા લાખો કચ્છના રાજવી હતા. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ. આવો જ કયો વિડીયો તમે જોવા માંગો છો જિલ્લા વિશેનો તે આપ કમેન્ટ સેક્શનમાં લખાવી બતાવો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ તમારો અભિપ્રાય આપ કમેન્ટમાં લખશો. આભાર.